અગત્યનું ઝાડ. આનો આપણે સંભારો મસ્ત થાય છે અમારે, અને શીંગુનો સંભારો મસ્ત થાય છે. આપણે આ શીંગુ તોડી છે, આનો આપણે સંભારો બનાવીશું. આ છે મારી પાસે અગત્યનું ઝાડ છે, એની શીંગુનો સંભારો થાય છે. શીંગુ તોડી છે, આપણે એનો સંભારો બનાવી નાખીએ. શીંગુને ચોખ્ખા પાણીથી ધોઈ નાખીએ, તેથી જીવાત જોઈ નીકળી જાય, અને ધોવી જરૂરી છે. શીંગુ છે, આપણે આને ધોઈ નાખી છે. આનો આપણે બનાવવાનો છે સંભારો, અને આપણે તીખાશ માટે નાખવાના છે 4-5 મરચાં, અને આ એક જાતની ઔષધિ કહેવાય. આને આપણે સંભારો બનાવીએ તો આપણા શરીરમાં કોઈ રોગ ન થાય, એટલે આનો સંભારો ખાવો જોઈએ. અને આમાં આજે અગત્યની હિંગુનો સંભારો બનાવવાના છે, તો આ તમે જોતા રહેજો. અગત્યની હિંગુ 4-5 કટકા કરી નાખીએ આપણે. શીંગુને આવી રીતના કટકા કરી નાખવાના, આવી રીતના બીટી નાખવાની. કુણી કુણી હિંગુ હોય એનો સંભારો મસ્ત થાય. મસ્ત થઈ જાય સંભારો. તો પાવ શીંગુને આવી રીતના કટિંગ કરી નાખી છે, અને મરચાંને પણ આપણે કટિંગ કરી નાખીએ. શીંગુ, અગત્યની શીંગુ અને મરચાંનો સંભાર. આ છે મરચાં, આ છે શીંગુ, એટલે આપણે એનો સંભાર બનાવીએ. આપણે 1 ચમચી અગત્યની શીંગુનો સંભારો બનાવવા માટે તેલ લીધું છે. એમાં રાઈ પહેલાં નાખીને ફોડી નાખવાની. રાઈને બરાબર ફોડી નાખવાની. પછી આપણે શીંગુ નાખીએ. આ બની રહ્યો છે અગત્યની શીંગુનો સંભારો. શીંગુને બરાબર તેલમાં 5 મિનિટ પાકવા દેવાની. શીંગુ પાકે ત્યાં સુધી આપણે અડધી ચમચી મીઠું નાખી દઈએ. ગેસ ધીમો કરી દઈએ. ગેસ ધીમા ઉપર આપણે 2 મિનિટ પાકવા દઈએ. થાળી ઉપર થોડું પાણી સીધા શીંગુ પાકે એને 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે મરચાં નાખી દઈએ. મરચાંને
હળદર નાખી. ડીશમાં થોડું પાણી નાખ્યું તો સહેજ પાણી નાખી દે. હવે થોડું પાણી નાખ્યું છે. હવે સંભારાને પાછો 2 મિનિટ પાકવા દઈએ એટલે મસ્ત શીંગું પાકી જશે. સહેજ ગરમ પાણી નાખ્યું છે આપણે. આ પાણી બળી જાય ત્યાં સુધી આપણે 2 મિનિટ સંભારાને પાકવા. હાલો સમજીએ. તો આવી રીતે અગત્યની શીંગુનો સંભારો બની ગયો છે અને મસ્ત શીંગુનો સંભારો બન્યો છે. એકદમ મસ્ત પાકી ગયો છે અને ખાવાની મજા આવે છે. તો તમે આવી રીતે સંભારો બનાવજો. અને જો આ સંભારાનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીશું અગિયાર વિડીયોમાં. ક્યાં સુધી બાય બાય. અગત્યના ઝાડ વિશે આ શીંગું ક્યાં મળે એ તમને જો સંભારો બનાવવામાં કઈ ખબર ના પડે તો અમને SMS કરજો. અમે તમને કોમેન્ટમાં જવાબ આપીશું. બાય બાય.